ભટકેલાય દાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજે. ખેડૂતની હાય તારે કદી નહીં ફાવે, ખેડૂતની હાય લઈને સુખી નહીં થાવે. હવે સીધી રીતે સમજી જાજે દાણી તને સદબુદ્ધિ આવે. માનવી આપણે પાછું હટવાનું થતું જ નથી હો. મચ્છુ કાંઠા ને મોરબી વચમાં વાંકાને નર પટાધર નીપજે એ જેના પાણી હુંડાને. મિત્રો ધરા વિના ધાન ન નીપજે, કોળબીના મારું ના હોય. આ હોથલ પદમણી નીકળે એની માં હોથલ પદમણી, જેસળ જકરા નીકળે એની માં હોથલ પદમણી હોય. આપણે આ સમર્થનને મોરું મૂકવાનું થતું જ નથી. અને આવનારા સમયમાં સરકારને નહીં, સરકારના બાપને આજે ગાંધીનગરનું તેડું મોકલું એવા સમાચાર મોકલા છે. પણ આપણે એ જ કહેવાનું થાય છે કે ભાઈ અમે અહીંયા ગાંધીનગર આવશું નહીં, તમારે અમારી માંગ પૂરી કરવી તો આ સ્ટેજ ઉપર આવો ને અમારી માંગ પૂરી કરો. આરોપ શું હતો? અમેરિકાની એક કંપની બ્લુબર્ગીએ એવો આરોપ મૂક્યો હતો કે અદાણીએ ભારત દેશમાં સોલાર પ્રોજેક્ટ લેવા માટે 2400 કરોડ રૂપિયા અધિકારીઓને લાંચ આપી. આવો આરોપ ભારત દેશમાં અદાણી ઉપર મૂકવામાં આવ્યો. કારણ આપણે ક્રાંતિકારીના વચ્ચે છીએ, આપણે રાષ્ટ્રના વિરોધી નથી, આપણે અન્યાય સામે લડી રહ્યા છીએ. અન્યાયને ત્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી ન્યાય માટે લડવું એ આપણા બધાની પવિત્ર ફરજ છે. તો જ્યાં જ્યાંથી આ બારગામથી પણ લોકો આવે છે, નક્કીનો ભાવ કરે. તમે વિચારો 10-15 વર્ષથી આ મગફળીનો ભાવ 1000 ની આજુબાજુ રહે છે. ખાતરના ભાવ 4 ગણા થઈ ગયા, કુળના ભાવ વધી ગયા, મજૂરી વધી ગઈ, અને આપણી ઉપજ છે એના ભાવ એટલા જ કામ. કેમ કોઈ અવાજ નથી કરતું? આપણે બોલવું જોઈએ. આ લોકશાહી છે, જો અવાજ હોય ને એનો અવાજ બધા સાંભળે. આજે ભાઈ અમને કહ્યું કે લાંબી લડત છે, લાંબી લડત છે, અને લાંબી લડતમાં અદાણી કે જે હોય કંપનીઓ ઘણી છાતક આવવાની છે. એ બધા પૈસા કમાવા છે, સેવા કરો નહીં. અદાણી કેવડું કહેવાય? એમ કઈ મચ્છર કહેવાય, મચ્છરો. આ લડત અદાણીની નથી નથી નથી, મગજમાં નાખી દો. આ લડત તમામ ખેડૂતોના અભિમાન, સ્વાભિમાન, ગર્વ, ગરિમા, મારી મા બેન દીકરીઓની ઇજ્જત, આબરૂ અને મા ધરતીની લડત છે. એ હા સાંભળજો, બોલવા ગયા. હવે પછી ગમે ત્યાં ખેડૂત સંમેલન હોય, ખેડૂત સભા હોય, ખેડૂતને દીકરા તરીકે સમર્થન દેવા જાઓ તો તમારા ઘરની અંદર જે તમારી ખેત પેદાશ કરવાની જે આપણા ઓજારો છે, જેને આપણા વડવાઓ અને બાપ દાદાઓ પૂજતા હતા, અખાત્રીના ત્યાં પૂજતા હતા ને. મોરબીના જેતપરમાં ખેડૂતોના ઉત્સાહમાં કોઈ કમી નથી. તેઓ 16મી તારીખથી સતત આમરણ ઉપવાસ કરી રહ્યા છે અને આજે લગભગ 9 દિવસ 10 દિવસ થવાયા. પણ મજાલ છે કે આ ખેડૂતો પોતાના જજબાથી ટસથી મસ્ત થયા હોય તો એ સ્પષ્ટપણે વાત કહી રહ્યા છે કે કોઈ પણ ચર્ચા હવે જેતપરની છાવણીમાં થશે. તેઓ સરકાર પાસે નહીં જાય. અદાણી કઈ રીતે અમેરિકામાં તેમના ઉપર કેસ થયું છે, કઈ રીતે તેઓ લાંચ આપીને કેસ થયો છે તેવી ચર્ચા થઈ રહી છે. એટલે અદાણીનો કચ્ચો ચિઠ્ઠો પણ ત્યાં ખોલવામાં આવી રહ્યા છે. સાથે અલગ અલગ પ્રકારના ગીતો અદાણી માટે ગાવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં બહેનો અને યુવકો પણ રાત્રે ભેગા થઈ રહ્યા છે. એટલે કે જોશમાં કોઈ કમી નથી. અત્યારે પણ પૂછો હાઉઝ ધ જોશ તો ત્યાંથી અવાજ આવશે વેરી હાઈ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે જે ઉપવાસી લોકો આંદોલન કરી રહ્યા છે તેમને સમર્થન આપવા માટે કેવી રીતે લોકો આગળ આવી રહ્યા છે, કેવી રીતે વાત કરી રહ્યા છે, સરકારને કેવી રીતે ઝુકાવવાની વાત કરી રહ્યા છે. ને વાટાઘાટો ત્યારે થશે જ્યારે કામ બંધ થશે. આવી વાત
અને ચીમકી આપી રહ્યા છે. આવો જોઈએ. મિત્રો એટલે એક ભજનની રચના મેં કરી છે. કારણ કે ભજન છે ને એ કોઈ પણ કવિએ લખ્યું હોય તો એ અંદરની વેદનામાંથી એના જે શબ્દો છે એને દોરામાં પરોવે, એના અંતરા બને અને એનું એક ભજન બને. તો એક ખેડૂત કરું કે મને જે વેદના થઈ છે, આપણી છાતી ઉપર જે થાંભલા ખોડાય છે અને એની જે વેદના છે એ મેં એક ભજનના રૂપમાં અંતરો એક બનાવ્યો છે, એ હું તમારી પાસે રજૂ કરીશ. અને મોજ આવે તો તાલી પાડજો, કારણ કે તાલી પાડવામાં કોઈ જીએસટી લાગતો નથી. ત્યાં હું એકાઉન્ટન્ટ હતો એટલે જીએસટી બહુ યાદ આવે ને. ભટકેલા જાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો. એટલે હું સદબુદ્ધિ દેજો એમ બોલું ને, તમારે કઈ બધાએ બોલવાનું કે સદબુદ્ધિ દેજો, તો અજાણી સુધી હાકલ પોગે. ભટકેલા અજાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો, સમજણ ના સોટા એને દેજો પ્રભુજી, એને સદબુદ્ધિ દેજો. એ સરકારને સદબુદ્ધિ દેજો. ખાલી હાથે આવ્યો તું તો ખાલી હાથે જવાનો, ખાલી હાથે આવ્યો અદાણી ખાલી હાથ જવાનો. પાપનો પોટલો બાંધીશ ના અદાણી, સદબુદ્ધિ લેજો, સદબુદ્ધિ દેજો પ્રભુજી, સદબુદ્ધિ દેજો. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો. કંચન જેવા ખેતર મારા, કંચન જેવા ખેતર મારા, તારા બાપની મિલકત નથી, એનું વળતર ને ભાડું દઈ દેજો અદાણી, સદબુદ્ધિ લેજો. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો, સદબુદ્ધિ દેજો. મરણ તિથિનો અદાણી મહિમા છે મોટો, મરણ તિથિનો એ બાણી મહિમા છે મોટો. પાવર તારો નીકળી જાશે અદાણીને, સદબુદ્ધિ દેજો. ભટકેલા અદાણીને સદબુદ્ધિ દેજો. ગરીબોને દુભાવી તું રાક્ષસ બહુ મોટો થયો, ગરીબોને દુભાવી તને રાક્ષસ સૌ કહેશે. ખેડૂતની હાય નવ લેજે અદાણી તું તો સદબુદ્ધિ લેજે. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજે. ખેડૂતની હાય તારે કદી નહીં ફાવે, ખેડૂતની હાય લઈને સુખી નહીં તું થાવે. હવે સીધી રીતે સમજી જાજે અદાણી તને સદબુદ્ધિ આવે. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજે. આ ગણેશ કહે હજુ મોડું નથી થયું, ગણેશ કહે હજુ મોડું નથી થયું. અભિમાન મૂકી સીધો રેજે અદાણી તને સદબુદ્ધિ આપે. ભટકેલા અદાણીને પ્રભુજી સદબુદ્ધિ દેજો, સદબુદ્ધિ દેજો, સદબુદ્ધિ દેજો. તાલિયા. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, વંદે માતરમ. વાહ, સાહેબે ખૂબ નાની એવી કવિતા અદાણી સાહેબની લખી હતી. હવે હું દિનેશભાઈ બાવરો આ ગીત પરથી પધાર્યા છે, એમને હું કહીશ કે બે શબ્દ કહેશે.
જગ્યા છે. આગળ આવતા બધા. મોરબી સતવારા સમાજ ને આ સાવણી સંપૂર્ણ ટેકો છે, તેઓ અહીંયા પધારી ચૂક્યા છે. આપણે જોરદારથી તાળીઓથી વધાવશું એમને. સરસ, ખૂબ સરસ. સતવારા સમાજને મોરબીથી સતોરા સમાજની આખી ખેડૂતની ટીમ બની છે. એમને હું જેતપર છાવણી, જેતપર ગુજરાત છાવણી તરફથી હાર્દિક સ્વાગત કરું. મિત્રો, કાલે બ્લડ ડોનેશન કેમ્પ છે, એ આપણે ભૂલાય નહીં. કાલે સવારે 9 વાગે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ થવાનો છે. એમનું રજીસ્ટ્રેશન અહીંયા ભીમાણી સાહેબ કરી રહ્યા છે. તો અહીંયા બ્લડ ડોનેશનનું રજીસ્ટ્રેશન કરાવજો. બધાને ફરજિયાત આપવાનું છે. તો બ્લડ ડોનેશનમાં કાલે જોડાજો. અસ્તુ. નસીએ બેસી જાઓ, હવે આગળ જગ્યા નથી. મોરબી તાલુકાના વીરપરસરા ગામેથી વિનોદભાઈ વરમોરા સરપંચ સહિત 25 થી 30 ખેડૂત પધારેલા છે. આપણે જોરદાર એમને તાળીઓથી વધાવશું. સરસ, ખૂબ સરસ. મોરબી તાલુકાના વીરપર ગામના સરપંચને તથા ખેડૂત મિત્રોને બીજો અગત્યની સૂચના એ છે કે મિત્રો, આપણે બધા ખેડૂતો અત્યારે એક થયા છીએ, તો એવો એક રેકોર્ડ તોડવા જઈ રહ્યા છીએ કે આ દિવસનું જે ગ્રીનિસ બુકમાં નામ ચડે એના માટેના અમારા પ્રયત્નો છે. તો આપ સર્વે ખેડૂત મિત્રો એમાં સહભાગી થજો. કાલે બ્લડ ડોનેશન કેમ્પ છે. આજ સુધીમાં 5600 નો રેકોર્ડ છે, એને આપણે પાર કરવા જઈ રહ્યા છે. 5600 બોટલનો રેકોર્ડ છે. એ રેકોર્ડને પાર કરવા માટે કાલનું આપણું ખેડૂત સંમેલનનું આયોજન છે. તો તમામ ખેડૂત ભાઈઓ આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુ ને વધુ જોડાઈ અને આપણો આ આંદોલનનો રેકોર્ડ તોડવો છે. ખરુને મુક્તો, ખરુને ખેડૂતો, તમે બધા આમાં ભેગા છો ને? ખૂબ સરસ. આપણે રેકોર્ડ પાર કરી જશું. તો અસાગીરી વરજા મોરલા અને કંકાણ પેટ ભરા, એ જો ઋતુ આવે ન બોલીએ એ તો અમારા હૈયા ફાટ મરા. મિત્રો, એક પક્ષીને જો ખબર પડતી હોય કે એની ઋતુ આવે ને ટહુકારા કરે, તો આપણે તો એક માનવ જાત છીએ અને એક ધરતી પુત્ર અન્નદાતા ખેડૂત છીએ. તો આપણે કેમ મૂંગા રહી? જો આપણી જમીન, જો આપણી આ ખેડૂત એટલે કોણમાંથી મણ પેદા કરનાર અને તમામ જીવોના આશીર્વાદ લેનાર, માટે આપણે કેમ સહન કરીએ? એની સામે થતા અન્યાયને જરા પણ નહીં સાકી લઈએ. આજ અમારા કાળજાના કટકા સમય ધરતી માતા ઉપર જો આવડા મોટા થાંભલા અમારી મંજૂરી વગર ખાતા હોય તો અમે આજ લગી નહીં હાકી લઈ. અમારા ગઈઢા વડવા ભોળા હતા, એ 4-4 હજાર રૂપિયા બિચારા દઈ આજ લગી તમે કરી લીધું, પણ આજની આ યુવા પેઢી નહીં સાકી લઈએ. બરોબર? તો આ જુસ્સો આપણો નબળો કોઈ દિવસ ન પડવો જોઈએ. અમને પ્રભુ પૂરેપૂરું વળતર ન મળે અને ન્યાય ન મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખશું. અને આ આંદોલનને ઉર્જા આપવા માટે આજે વીરપરથી અમારું પૂરેપૂરું સમર્થન છે. અને આ તો ભાઈ મજુ કાંઠાના માનવી, આપણે પાછું હટવાનું થતું જ નથી. હો તો મજુ કાંઠા ને મોરબી વચમાં વાંકાને નર પટાધર નીપજે, એ જેના પાણી હુંડાને. મિત્રો, ધરા વિના ધાન ન નીપજે, કુળબીને મારું ના હોય. આ હોથલ પદમણી નીકળે એની માં હોથલ પદમણી, જેસળ જકરા નીકળે એની માં હોથલ પદમણી હોય. આપણે આ સમર્થનને મોરું મૂકવાનું થતું જ નથી. કંધેથી કંધે મિલાની પૂર જોરથી
આ આંદોલનને આપણે આગળ ધપાવવાનું છે. જય જવાન, હારી માંગે પૂરી કરો. જય જવાન, જય કિસાન. વાહ દિનેશભાઈ. મોરબીથી ગિરધરભાઈ સતોરા સમાજમાંથી પધાર્યા છે. અમને લોકો ખેડૂતોને માર્ગદર્શન આપશે. ગિરધરભાઈ. બોલાને બોલવાનું બાજુ કિશન આઈ વીરપર ગ્રામ પંચાયત આપને લેટર પેડ ઉપર લખી આપી દીધું છે, તો હું વીરપર ગામનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કિશન આવે ઓલી નીચું રાખ નીચું કર નાખ. જય જવાન, હવે હુંથી 3 વાર નારો બોલીશ, તમારે 2 વાર બોલવાનો છે. જય 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 જવાન, જય કિસાન, જય કિસાન, જય 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 જવાન, જય કિસાન, જય કિસાન. આજ રોજ સૌપ્રથમ તો આ જેતપર ગામના જે અનશન ઉપર ખેડૂતો ઉતર્યા છે, સૌપ્રથમ તો મોરબીથી જે સતવારા સમાજના ભાઈઓ અને જે કઈ આ ખેડૂતના સમર્થનમાં આવ્યા છે, એકવાર જોરદાર તાળીઓથી એને વધાવશે કે 5-5-6 દિવસથી આ અન્નનો ત્યાગ કરીને જે બેઠા છે, જે ખેડૂતની લડાઈ માટે બેઠા છે. અને બીજી વાત કે જેતપર ગામના ખેડૂતોને સલામ છે કે જેને જેતપર ગામનું નામ મોરબીની સાથે સાથે આખા ગુજરાતમાં જે એક એકતાની સાથે જે દેખાયું છે, એ એના માટે એકવાર જેતપર ગામ માટે પણ તાલી થઈ જાય. જ્યારે એક ખેડૂતનો દીકરો પોતાના હક માટે જ્યારે સરકાર માટે બાયો ચડાવીને બેઠો છે, ત્યારે મોરબીના દરેક ગામ, દરેક સમાજ અને દરેક વ્યક્તિની ફરજ બને છે કે એની સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહે. ત્યારે મોરબીથી સતવારા સમાજ નવગામ જ્ઞાતિના અમે આ 700 થી 1000 ભાઈઓ આ જેતપર ગામને પૂરેપૂરું સમર્થન દેવા માટે જેતપર ગામે મુકામે આવ્યા છે. મિત્રો, આજે એટલું જ કહેવાનું કે આજે સરકાર કે જે કોઈ સાંભળતી નથી, આજે આપણા ખેતર સુધી પહોંચી છે. જ્યારે આવો અન્યાય થાય, આવો અત્યાચાર થાય, ત્યારે આપણે જો એક બનીને અવાજ નહીં ઉપાડી તો કાલ સવારે આપણા ઘર સુધી પહોંચશે. તો જ્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય, ત્યારે નાત જાત ધર્મ કોઈ પણ સમાજ જોયા વગર ખભે ખભો મિલાવીને ઊભું જ રહેવાનું હોય. ત્યારે જ મોરબીનો સતવારા સમાજ આ જેતપર ગામના ખેડૂતોની સાથે પૂરેપૂરું સમર્થન દઈ અને અહીંયા ઊભો છે. અને આવનારા સમયમાં જો કઈ જરૂરિયાત રહેશે તો સતવારા સમાજ પૂરેપૂરી સમર્થન દેવા માટે બંધાયેલો છે. અને ખેડૂતો જે એના હક માટે લડે છે, અને આવનારા સમયમાં સરકારને નહીં, સરકારના બાપને આજે ગાંધીનગરનું તેડું મોકલું એવા સમાચાર મોકલા છે. પણ આપણે એ જ કહેવાનું થાય છે કે ભાઈ અમે અહીંયા ગાંધીનગર આવશું નહીં, તમારે અમારી માંગ પૂરી કરવી તો આ સ્ટેજ ઉપર આવો ને અમારી માંગ પૂરી કરો. અમારે જે ગાંધીનગર આવવાનું હતું અમે આવી લીધું, તમે તમારી અત્યાચાર બતાવી લીધો. હું હતો એ રેલીમાં, પોલીસ વાળા એના પોલીસની ગાડીઓ જેસીબી હિટાચી વચ્ચે મૂકીને નહોતા જવા દીધા. એટલે હવે અમારે ગાંધીનગર આવવાનું નથી થતું, તમારે એમાં જો હોય તો અહીંયા કઈ આવીને બતાવો અને અમારી માંગ પૂરી કરો. અમારે ગાંધીનગર આવવાનું હતું, થઈ લીધું. મિત્રો, એક બીજી વાત કરવી છે. અમારા બોરિયાપાટી વિસ્તારમાં એક પ્રશ્ન હતો, ત્યારે અમે બહિષ્કાર કર્યો હતો અને ગાંધીનગરની ટીમ અહીં કે જાડેજા, સૌરભ પટેલ, અંજલિબેન રૂપાણીને જો બોરિયાપાટીમાં આવીને એનો પ્રશ્ન સોલ્વ કરવા પડે તો એવી એકતા બતાવવાની છે કે ગાંધીનગરનું આખું મંત્રીમંડળ અહીંયા જેતપરમાં આવીને ઉભું છે. ત્યાં સુધી નમતું મૂકવાનું થતું જ નથી. બાકી હવે આજે રણ મેદાનમાં ઉતરી જ ગયા છી તો ભલે થઈ જાય મોરે મોરો. તૈયાર જોઈને મિત્રો, મોરે મોરો દેવા. તો છેલ્લી વાર આપણે જય બોલાવી અને આગળનું સંચાલન કરશે. જય 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 જવાન, જય 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 જવાન, ભારત માતા કી જય. અસ્તુ. ખૂબ જોશ સાથે ભાઈ આપને જનૂન ચડાવી દીધું. હવે હું કિશન પટેલને વિનંતી કરીશ, આવો 2 શબ્દ ખેડૂતોને માર્ગદર્શન આપશે. બોલો જય જવાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, એક વાર જેતપર માટે સ્પેશિયલ જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. જેતપર માટે કેમ? એનું એક કારણ, આંદોલન ઘણા બધા થતા હોય, ઘણી બધી માંગને લઈને આંદોલન થતા હોય અનેક જગ્યાએ, પણ જેતપરનું આંદોલન કંઈક અલગ હતું. એનું કારણ શું હતું કે અનામત આંદોલનમાં જ્યારે આમ જાતા, નિલેશ કાકા હતા
ત્યારે અમારા ઘરે જ ખોટું બોલીને જવું પડતું, ક્યાંક સભા હોય રેલી હોય, બાપા એમ કહેતા કે અહીંયા નો જવાય બેડા લાલ કરી નાખશે. એટલે ઘણી બધી આંદોલનમાં લોકો લડાવા જતા હોય ત્યારે બાપા એમ કે બેટા રહેવા દે, આપણે આમાં ન પડવાનું હોય. પણ જેતપર ગામ એવું હતું કે બપોરે ભાઈ વારું કરવા બેઠો, જમવા બેઠો હોય, બાજુમાં 10 વર્ષનો છોકરો વાંચતો હોય અને બેન રોટલી કરતી હોય, ત્યારે જેતપરના ખેતરમાંથી ફોન આવે કે ભાઈ કંપની વાળા આવ્યા, થાંભલો ખોલવા, પોલીસું લઈ લે. ત્યારે ઓલો ભાઈ તરત જ બેઠકું મૂકીને ઓલા 10 વર્ષના છોકરા કે હાલ બટા ખેતર લૂંટવા લૂંટારા આવ્યા છે. આ તાકાત જેતપરમાં છે અને અહીંયા જ ઊભું નથી રહી જતું. વાંયથી ઓલી બેને હાકલ મારે, તમે બાપ દીકરો મોર થાવું, હા ખડકીએ તાળું મારતી હોય. એટલે આ જેતપર ગામનું પાણી અલગ છે. 30 વર્ષથી પછી આજે આવું ખેડૂતના એકતા થઈ, ખેડૂત આંદોલન જાગ્યું છે. આ જેતપર ગામે આટલા ખેડૂતોને જગાડ્યા છે. આપણે દોસ્તો જે લડાઈ લડવા નીકળ્યા એ કોઈ આલિયા માલિયા અમે લડવા નથી નીકળ્યા, ગામનો કોઈ સભ્ય નથી, કોઈ જીઆરડી વાળા અમે લડવા નથી નીકળ્યા. આ દેશમાં સર્વોત્તમ હે એવા અડાણી સામે આપણે લડવા નીકળ્યા. તમને ખબર હોય તો થોડાક ટાઈમ પહેલા અડાણીના અચાનક શેર પડી ગયા હતા અને અમેરિકામાંથી કંઈક દાવો થયો હતો, તમને ખબર નહીં હોય આરોપ શું હતો. અમેરિકાની એક કંપનીએ બ્લુબર્ગીએ એવો આરોપ મૂક્યો હતો કે અડાણીએ ભારત દેશમાં સોલાર પ્રોજેક્ટ લેવા માટે 2400 કરોડ રૂપિયા અધિકારીઓને લાંચ આપી છે. આવો આરોપ ભારત દેશમાં અડાણી ઉપર મૂકવામાં આવ્યો હતો. અને ત્યારે અડાણી અમેરિકામાંથી હોરો નીકળી ગયો હતો. ડાયરેક્ટ આપણને ખેડૂતોને એમ તો ખોઈલ આપી દેશે નહીં. એટલે લડાઈ લાંબી હાલશે, લડવાનું છે, તાકાતથી લડવાનું છે. અને વધુમાં વધુ જેતપરના પાછળથી હું જેટલા પણ ગુજરાતમાં વીજ કંપનીનું કામ હાલે છે, અહીંયા એક જ વાત કહીશ કે જ્યારે કામ ચાલુ થાય અહીંયા જ ઊભું રખાવી દો. ખાડો ખોદાય અહીંયા જ જઈને બે જાવ, કામ ઊભું રહેશે તો તમારું સાંભળશે. જો એકવાર હોહરા નીકળી ગયા એટલે વાયા રાહ જોઈને બેઠા છે. ઓલા 5 દી 5 દી નીકળો, આ 5 દી બોલે, 15 દી બોલે, ભાઈ હતા ને એમને. એટલે આ જે લાઈન નીકળે એ જ આપણી રૂપરેખા નક્કી કરશે ને આ લડાઈ આપણા વારસાની, આપણા ભવિષ્યની. આ હવે ખાલી પૈસાની લડાઈ નથી કે તમે 5 પછી આપી દો ને અમે કહીએ હાલે મને નીકળવા તમે 5000 આપ્યા, મને ભાગવા તમે 2 કરોડ રૂપિયા આપ્યા. આપણો વારસો છે, આપણી મૂડી છે, આપણું ભવિષ્ય, આપણી ખેતી, આ એની લડાઈ છે. એટલે એકતા રાખવી જોઈશે. કારણ કે જો આપણા પાદરના બહાર જ બેઠા છે ત્યારે વિચારવા વાળા ક્યાં ફૂટ પાડવી. આંદોલન કચકચાવીને એનો વેગમાં પકડી ગયું છે. માણા ભેગા થઈ ગયા, ગામથી ઘરેથી ખેડૂત નીકળી ગયા. હવે આ પાદરે ગલે રાહ જોઈને બેઠા કે કેવી રીતે ફૂટ પડે, કેવી રીતે અંદર કરી જાય. એટલે બંને ત્યાં સુધી એકતા રાખજો, એક પણ ચાન્સ ન દેતા કે આંદોલન તૂટે. હિંમતથી લડજો, તાકાતથી લડજો. લડાઈ 2-4 દિવસની નથી, લડાઈ લાંબી હાલવાની છે. આંદોલન જે પણ દિશામાં જાય આપણે સાથે રહેવાનું એ. રહીશો ને ભાઈઓ, કે હાથ ઊંચા કરી રહીશો ને, ઠોકા ખાવા પડે તો ખાઈશો ને. બોલો જય જવાન, બોલો જય જવાન. આભાર. વાહ, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. માતૃભૂમિ વંદના ટ્રસ્ટી મોરબીથી યુવાનો પધારેલા છે, તો હું મહેશભાઈ ભોરડિયાને વિનંતી કરીશ, આવો ભાઈ ખેડૂતોને માર્ગદર્શન આપશે. મહેશભાઈ ભોરડિયા માતૃભૂમિ વંદના ટ્રસ્ટના. હસુભાઈ હળવદિયા આપણને સંબોધન કરશે. હસુભાઈ હળવદિયા, જો અહીંયા હસુભાઈ હળવદિયા આપણને ખેડૂતોને માર્ગદર્શન આપશે. હસુભાઈ હળવદિયા, આવો પધારો. હસુભાઈ હળવદિયા. પકડતો વિશાલ આને લેતો ગયો કા આની ઓલી કાજલ એની પાસે આજા. આવો હસુભાઈ, 2 શબ્દ કયો. મોટા જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. આનો જાણ નથી, આ ભૂંગળે બોલવાનો જાણ નથી. ક્યાં ભગવું બાકી કામ કરવાનું તો કયો. બાકી આ કાકા છે ને તોડવાના પરિબળો ઘણા કામ કરતા. આપણે ઈ ધ્યાન રાખીને આંદોલન ચાલુ રાખવાનું છે. બાકી અહીંયા બોલવાનો જે મોકો આપ્યો તે બદલ તમારો બધાનો આભાર માનું છું. અને બહારગામથી જે ભાઈઓ આવ્યા છે
આ તમારું ઋણ છે જેતપુર માથે. આ ખેડૂતની ભાષામાં ઢાલ કહેવાય. તમારી ઢાલ જે દી વાળો આવે ને તે દી અમે જેતપુર વાળા ઉભા છું. જય જવાન. ખૂબ હસુભાઈ, ખૂબ સરસ વાત કરી. મહેશભાઈ બોરડિયા માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ એવા છે તો આપને માર્ગદર્શન આપશે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. જેતપર ગામના તમામ જે લોકોએ આ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને આ ઉપવાસ આંદોલનને જે ખેડૂતોએ, ધાર્મિક સંસ્થાઓએ, જે પણ લોકો અહીંયા પધાર્યા છે એ બધાને હૃદયથી અભિનંદન આપું છું. સારા કાર્યની અંદર અને અન્યાય સામે લડવું એ દરેક માણસની પવિત્ર ફરજ હોય છે. આ દેશની માટીની અંદર અનેક ક્રાંતિકારીઓ થઈ ગયા અને એ વખતનો સમય એવો હતો કે એ વખતના સમયની અંદર માણસે પોતાના જીવના જોખમે અંગ્રેજોની સામે કે મોગલોની સામે લડવાનું હતું. તેથી જીવનની આહુતિ આપતા પણ માણસો અટકાયા નહોતા. અત્યારે એવો સમય નથી. અત્યારે તો આપણે જીવીને જીતવાનું છે અને તે દિવસે મરીને મેળવવાનું હતું. ખાલી સંગઠિત થવું પડે. સમાજમાં આવા પ્રશ્નો અનેક ચાલુ જ રહેવાના છે, કાયમી ચાલુ રહેવાના છે. પણ જેને અન્યાય થતો હોય એને લડવું જોઈએ અને અન્યાય સામે લડવું એ કોઈ અધર્મ નથી, ધર્મનું કામ છે. અને એને સહકાર આપવો એ પણ ધર્મનું કામ છે. કંપનીઓ મોટી હોય, કરોડો અબજો રૂપિયામાં પૈસા કમાતી હોય તો એમાંથી ખેડૂત અત્યાર સુધીની બધી જ બલિદાની તમે જુઓ કે ઉદ્યોગપતિએ નથી આપી. આ દેશમાં નહેર નીકળી હોય, રસ્તો નીકળ્યો હોય કે ગમે તે નીકળવું હોય ત્યારે જમીન તો હંમેશા ખેડૂતોની જ કપાણી છે અને ખેડૂતોએ દિલથી જમીન આપી છે. દેશનો વિકાસ થાય એમાં પણ વાંધો હોતો નથી, લાઈનનો પણ વિરોધ હોતો નથી. વિરોધ હોય છે તો માત્ર ને માત્ર જે મળવા જેટલી રકમ મળવા પાત્ર મળતી નથી એનો વાંધો હોય છે. વિકાસ સાથે કોઈ વાંધો નથી. જો યોગ્ય વિકાસ થતો હોય ને લોકોને વીજળી કામમાં આવતી હોય તો આ ખેડૂતે હંમેશા પોતાનું બલિદાન આપ્યું છે. પણ આ દેશના ખેડૂતો હોય કે આ દેશનું ડીએનએ એટલે જે આપણું લોહી છે ને એ બહુ અઘરું છે. જ્યારે આ દેશની અંદર પહેલી વખત અંગ્રેજ આવ્યો ને રોબર્ટ ક્લાઇવ, ત્યારે પ્રથમ વખત આવ્યો ત્યારે એની લડાઈ નવાબ સામેની હતી. એ નવાબ ની સામે ત્યારે રોબર્ટ ક્લાઇવ જીતો અને જીતા પછી એનું એક સરઘસ નીકળ્યું. એ સરઘસની અંદર એટલા લોકો ઉપસ્થિત હતા, રોબર્ટ ક્લાઇવે ડાયરીમાં લખ્યું હતું કે ત્યાં ઉભેલા 500એ ખાલી એક નાનો પથ્થરો લઈને પણ માર્યું હોત ને તો રોબર્ટ ક્લાઇવ અંગ્રેજ રીઓની આ દેશમાંથી ત્યારે જ વિયો ગયો, અંગ્રેજી શાસન જ ન આવ્યું. તો આપણો મોટો ખેડૂત સમાજ અને કંપની જવાબ ન આપે કારણ હજુ આપણી સંખ્યા ઓછી છે. સંખ્યા જો પૂરતી હોય ને બધો જ ખેડૂત એક થઈ જાય ને તો કંપનીને નીચે આવીને ગમે તે કરવું પડે, એમાં છૂટકો જ નથી. અને આપણે અયોગ્ય માંગણી ક્યાં કરીએ છીએ? આપણી જે માંગણી છે એ યોગ્ય માંગણી છે, ન્યાયિક માંગણી છે. તો એની અંદર સરકાર પણ આપણને મદદ કરે અને કંપની પણ આપણી વાત સાંભળવી પડે. એટલે આ સંગઠનને જાળવી રાખજો. જ્યાં જ્યાં સંગઠન જળવાયું છે અહીંયા 100% રિઝલ્ટ મળ્યું છે અને એને આપવું જ પડે. હે તમે એક વિચારો ખાલી કે દોરાનો એક તાંતણો હોય, તાંતણો જુદો હોય તો નાનું બાળક પણ તોડી નાખે, પણ 100 તાંતણાને ભેગા કરી નાખો તો બે બાજુ 25-25 જણા આવી જાય છતાં પણ એ દોરડું તૂટતું નથી. સંગઠનની સૌથી મોટામાં મોટી શક્તિ છે. કૃષ્ણ ભગવાન પણ એનું આદર્શ ઉદાહરણ છે. તમે જોવો છો કે જ્યારે એ મટુકી ફોડતા તો એક માણસ નીચો વળે, એની ઉપર બીજો જાય, એની ઉપર ત્રીજો જાય અને ચોથો મટુકી ફોડે. આ સંગઠનનું આદર્શ ઉદાહરણ છે. તો બધાએ જોડાઈ રહેવું. જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી આપણે આંદોલનો ચાલુ રાખવા, બરોબર છે. પણ સરદાર આપણે ભગતસિંહના, છત્રપતિ શિવાજીના આપણે વંશજો છીએ. રાષ્ટ્રને નુકસાન થાય, રાષ્ટ્રની મિલકતને નુકસાન થાય એવું એક પણ કાર્ય આપણેથી થવું ન જોઈએ. કારણ આપણે ક્રાંતિકારીના વંશજ છીએ. આપણે રાષ્ટ્રના વિરોધી નથી, આપણે રાષ્ટ્રના વિરોધી નથી.
આપણે અન્યાય સામે લડી રહ્યા છીએ. અન્યાયને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી ન્યાય માટે લડવું એ આપણા બધાની પવિત્ર ફરજ છે. તો જ્યાં જ્યાંથી આ બહારગામથી પણ લોકો આવે છે, બીજા તાલુકાઓમાંથી, બીજા જિલ્લાઓમાંથી, અને ધીરે ધીરે જો જવાબ ન મળે તો બીજા રાજ્યના ખેડૂતોએ પણ આવવું જોઈએ. રોજ આનેથી વધારે સંખ્યા થવી જોઈએ. જવાબ મળશે અને અવશ્ય મળશે. તો આ તકે આપ લોકોએ મને બોલવા માટેની જે મને તક આપી એ બદલ હું આભાર માનું છું. હું પણ જન્મે પણ ખેડૂતનો દીકરો છું. હજુ પણ રોજ 1 કલાક હું જાતે રોજ ખેતી કરું છું. મારું નિંદામણ હોય કે જે હોય, મારું ઓર્ગેનિક ફાર્મ છે, મારે ગાયું છે, હું જાતે ખેતી કરું છું. એટલે હજુ હું પણ ખેડૂત છું. કોઈ પણ રાજકીય સંગઠન સાથે મારી જિંદગીમાં ક્યારેય હું જોડાયેલો નથી, પણ ખેડૂત સંગઠનને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમે તમારા સાથ સહકારમાં અમારું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ ઊભું છે. ભારત માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ. ખૂબ સરસ સાહેબે માર્ગદર્શન આપ્યું. એક ગાડી નડે છે જીજે 36 AT 4853 બસને નડે છે નવાપરા પાસે. તો પોતાની ગાડી ઉઠાવી લઈએ. જીજે 36 AT 4853 ઝડપથી પોતાની ગાડીને દૂર કરે. કિસાન ક્રાંતિ મોરબી ગુજરાતીમાં લખી નાખો. ફેસબુક લાઈવ બધું પડ્યું ગુજરાતીમાં લખીએ કિસાન ક્રાંતિ. હવે ખેડૂત દીકરી મેસી અઘારાને હું વિનંતી કરીશ કે ખેડૂતોને જો મને જુસ્સા સાથે 2-3 વાત કરશે. મેસી અઘારા. ટ્રસ્ટની કિસાન ક્રાંતિ મોરબી. કિસાન ક્રાંતિ ખાલી કરી નાખ ને. બોલો જય જવાન, જય જવાન. પેલા તો જેતપર ગામ, પેલા તો જેતપર શબ્દ અહીંયાથી જ આપણે વાત ચાલુ કરી. જેત એટલે જીત અને પર એટલે તરફ. જેની જીત હંમેશા, જેના તરફ હંમેશા જીત જ હોય, સંઘર્ષ જ હોય. જેતપર, જેતપર માત્ર ગામ નથી, એક સંકલ્પનું નામ છે. જેતપરની માટીમાં સંઘર્ષ વવાય છે અને જીત લડાય છે. જેતપરની પાઘડી ઝૂકે નહીં, ભલે ગમે એટલો કઠિન સમય હોય. જ્યાં ખેડૂતનો સ્વાભિમાન જીવન છે. જેતપર નામ જ જીતનો સંદેશ આપે છે. અહીં ખેડૂતની હાર નહીં, ઇતિહાસ રચે છે. અને ઇતિહાસ રચાશે પણ ખરો સાહેબ, ઇતિહાસ રચાશે. જગતને ભોજન આપ્યું, આજે એ જ ઉપવાસે બેઠા છે. જેના પરસેવે સોના પાક્યા, એ જ એની આંખોમાં આજે સંઘર્ષ બેઠો છે. જે હાથોએ અનાજ ઉગાડ્યું, એ જ હાથ આજે ન્યાય માટે જોડાયા છે. ભૂખ એની કમજોરી નથી સાહેબ, ભૂખ એની લડતનો અવાજ છે. પાઘડીની શાન છે ને માટી એની ઓળખાણ છે. એક એક કણ જમીન માટે ખેડૂત આજે અડીખમ મેદાને ઊભા છે. જગતનું પેટ ભરનારો આજે પોતે ઉપવાસે બેઠા છે. પણ યાદ રાખજો, જ્યારે ખેડૂત મૌન રહે છે ને ત્યારે સમય બદલાય છે, અને જ્યારે ખેડૂત લડે છે ને ત્યારે ઇતિહાસ રચાય છે. અન્યાય સામે લડેલા બધા ખેડૂતને ખૂબ ખૂબ અભિનંદન. આજુબાજુના ગામથી આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક પૂર્વક સ્વાગત કરું છું. અને આજે જે નારી શક્તિની વાત આવી, નારી શક્તિ આજે જેતપરનું ગમે તમે મોબાઈલમાં જોવો, જેતપરની નારી આવે છે. પણ હું જેતપરની જ નહીં, આખા ગુજરાતની નારીને એમ કહું છું કે જ્યારે વાત આવે ને ત્યારે અદાણીને એકવાર નહીં 100 વાર વિચારવું પડે કે હવે થાંભલા નાખવા કે નો નાખવા. નારી તું નારાયણી કહે છે ને કે જે નારી પૂજાય છે ને ત્યાં દેવોનો વાસ થાય છે. પણ નારી ક્યારે નવ દુર્ગા બનેની આજે જોવા મળ્યું. આજે અમારા ગામે જેતપરમાં ઘરે ઘરે આવો ઝાંસીની રાણી જોવા મળશે. પણ હવે ઇતિહાસમાં એમ આવવું જોઈએ કે જ્યારે અદાણીએ આ ઇતિહાસમાં લખાવું જોઈએ કે અદાણીએ થાંભલા નાખ્યા ત્યારે જેતપરને આખા ગુજરાતની નારી, ખેડૂત નારી લડી. બસ આટલું જ કહેતા થેન્ક યુ સો મચ. જય જવાન, જય જવાન, હમારી માંગે. નમસ્કાર. વાહ, મેસીબેન અઘારાએ ખૂબ જો મને જુસ્સા સાથે કીધું. ઝાંસીની રાણી જેતપરની નહીં પણ આખા ગુજરાતની ઝાંસીની રાણી બની જાય તો અદાણીને શું, એના બાપને આ બિલ ચૂકવવું પડે, આ ખેતરનું બિલ ચૂકવવું પડે. હવે હું નારીચણાથી મનુભાઈ રાજપૂત પધાર્યા છે તો હું એમને કહીશ કે ખેડૂતોને 2 શબ્દ કહેશે. હાલો
અત્યારે લઈ ગઈ તો તમે નકરી જય કિસાન ને જય જવાન બોલ્યા મોટા હવે તો તમારા ભેગો નાયચાણ હનુમાન આવ્યો હવે ન મૂંઝાવ કે આને નાનું તો નાગનું બચવું આ મારી બેન બોલીને જઈ તો મને એમ થયું કે હું રજપૂતાની હારે લાવ્યો હોત ને તો ભેગા સરોવરમાં ભરી જા પણ આયા મૂંઝાણો હું શું કહું તમને આ જોતા મને એમ લાગ્યું કે આને રહું મને એમ થાય મારે 2 છોકરા કરવાના છે હું નિવૃત્ત છું મારવા માટે આડો રેવા પણ હજી અમારું ધાંગધ્રા તાલુકો નથી જઈ ગયું હજી નારી જણા જાય પણ મેં વિડીયો જોયો તો હું ચહેરા ઓળખી દઉં નાનપણથી ચહેરા બહુ ઓળખું એક આ ભાઈ ઉતા ને લોકેશન પકડો કે લોકેશન ગાડીઓ નો જવા દેતા તાણે મને એમ થઈ ગયું કે મોબાઈલ હોમવર્ક કરતી જાઉં આ ભાઈ હતા અને મેહુલભાઈ હું તમને ન ઓળખતો પણ હું ધર્મને ઓળખું ધર્મ ઓળખી જાય કે મેહુલભાઈ તમે આડા પર કે ન રહો હાવજ ઉભા થયા હે હું ચહેરેથી ઓળખું પણ મુદાય છો નહીં હું મારે થાંભલો આવ્યો મારા હુસન જેવો પણ આવતા નથી કારણ કે ગામને કીધું અહીંયા તો છેલ્લે થઈ ગયો કારણ કે મારી વાળી 4 કિલોમીટર મેં ધોઈડવા હતા મને હિન્દી નથી આવડતું પણ મારી હારે હતા ને જોવાનિયા એને કીધું બીજા શું બોલે ગાડીઓ આવશે વાહન આવશે શું કે હિન્દીમાં કે મનુભાઈ એમ કે તમારી વાડીએ ચાલુ કરવાનું તો મેં ભાઈ કહી દે 4 કિલોમીટર એમને દોડતા નહીં આવડે એટલે હું તમારા ભેગો પણ મને એમ થઈ ગયું કે રજપૂતાની હારે લાવ્યો હોત ને તો આ બેનું ભેગું મારું મગ ભેગું ભરી જાય અને જ્યારે જરૂર પડે ત્યારે આને કહેજો તમે તારે આગળ માથું દેવા તૈયાર છું ખેડૂતો માટે આ શું પંચાયત પશુ ગમે એટલો દૂર હોય કહેજો તમ તાર તૈયાર છું જે કિસાન છે એ મારો ભાઈ છે ભલે મારે થાંભલો આવે કે ન આવ્યો હોય આજ ને તો કાંઈ આવવાનો હે પણ માણસો શું જોવે હે ત્યાં નથી જવું ભાજપ વાળા તમને કે હલવાજી છે અરે એમના બાપનું રાજ છે એમના જમીન આપણે એમના દીકરા છીએ એ આપણે અહીંયા મતલબ આપણા દીકરા થાય આપણે એમના દીકરા નથી થવાનું હું કોઈ બચારા થઈને રહેવાનું ખેડૂને કે આપણે તણમાંથી મણ પેદા કરીને મોઢામાં ચોંટી છીએ પણ કોઈથી બીઓને કોઈ પણ રાજકારણ હોય બીવાનું નહીં જ્યારે જરૂર પડે તો મળદને હાકજો ત્યારે દઈશું તમ તારે જય નારિચાણીયા હનુમાન ખૂબ સરસ વાત કરી કોઈથી બીવાનું નથી તમે લડો હું તમારી સાથે છું હવે હું LM કંજારિયા સાહેબને કહીશ કે 2 શબ્દ ખેડૂતોને કહેશે એમ વિગત નથી હા વયો જો સાઈડ માલ હા જય જવાન જય જવાન આજે જેતપર ગામની આંગણે ઉપવાસ સામણીના જે ભાઈઓ બેઠા છે વડીલો બેઠા છે એને નમસ્કાર જેતપર ગામના 12 ગામથી પધારેલા ભાઈઓ બહેનો અને વડીલો મુરબીઓ આજે અમે સતોરા સમાજના પ્રમુખ તરીકે અમે 2 દિવસથી અહીં આવવા માટે ને ટેકો આપવા માટે પ્રયત્ન કરતા હતા અને આજે બધા આવેલા છે મારે એ કહેવું જોઈએ કે જેતપુર અમારા સમાજ માટે અમે ઋણી છીએ આપણા ગાંધીવાદી કાર્યકર ગોકળદાસ પરમાર એને કર્મભૂમિ છે અને ત્યારે આ જેતપુર ગામના બધા આગેવાનોએ એને ટેકો આપેલો અને અહીંથી ચળવળ થયેલી અને જે વખતે 1952માં ખેડાની જમીન જબરભાઈની સરકારમાં અપાવી છે બધાને ખ્યાલ છે વડીલોને ખ્યાલ
યુવાનોને નહીં હોય તો ખેડૂતો માટે આપણે આંદોલન કરવું પડે. કેમ? આ લોકશાહી છે અને લોકશાહીનો ગાંધી ચિંધ્યા સરદાર પટેલના માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. અદાણી કરીએ છીએ. અદાણી કોણ? સરકાર છે. આપણે ચૂંટી છે. એ તો ધંધો કરવા આવી છે. સરકારની જવાબદારી છે કે એને વીજળી લાઈન નાખવા દેવી કે ન નાખવા દેવી, અને નાખવા દેવી તો સરકારે નક્કી કરવું પડે કે આટલા રૂપિયા આપવા જોઈએ. આ સરકારની જવાબદારી બને, અદાણીની નહીં. અદાણી તો પૈસા દઈને પોલીસ ખાતું લઈ આવે. તમારે જરૂર હોય તો પોલીસ ખાતું તમને ભારે મળે, પણ પોલીસ ખાતું પણ વેચાયેલું એવું લાગે છે. છેલ્લા આ આંદોલન ચાલી રહ્યું છે ગામો ગામ, અને વીજળી થાંભલા ઉપર જયારે વિડીયો જોઈ રહ્યા છે ત્યારે આ અંગ્રેજ શાસનનો અત્યાચાર થઈ રહ્યો છે. લોકશાહીમાં આવું હોય લોકશાહીમાં? મિત્રો, આપણે માણસ છીએ. નરસિંહ મહેતાએ કહ્યું, હરિનો જનતો તેને રે કહીએ જે પીડ પરાય જાણે રે. આજે આ ભાઈનો વારો છે, કાલ મારો વારો, કાલ તમારો આવવાનો. આપણે બીજાની પીડા હરવી કરવા માટે ભેગા થયા છે, અને એ પીડા કરવા માટે આપણે માણસ બનવું જોઈએ. ઉમાશંકરે કહ્યું કે હું માણસ બનું તો ઘણું, માથે ધરું ધૂળ સુંદરાવ્યું. આપણે માણસ બધા છીએ, અને માણસ કહીએ કે આપણે માણસ કેમ બન્યા? તો કે આપણે સમાજમાં રહીએ છીએ. ઘણી વખત આપણે કહીએ ને કે માણસતા તો માણસ નથી, તો માણસાઈના ગુણ આપણા નહીં હોય. માણસાઈના ગુણ ક્યાં? કે નીતિ, ધર્મ, સત્ય આપણા ગુણ છે. એ રસ્તે આપણે ચાલવાનું છે. અને કહીએ છીએ ને માણસ ઈશ્વર આપણને કેટલું બધું આપ્યું. એક કવિએ કહ્યું છે કે હે હરિ, હું તારી પાસે કંઈ ન માંગુ, તે મને 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, 2 આંખ આપી, મારે શું જોઈએ? 2 કાન આપ્યા. હવે આમાંથી એક પણ અંગ ન હોય ને ખબર હોય કે અંગની કઈ વિશેષતા છે, કારણ કે આ બધા આપણને મફત મળ્યા. તો આવું આંદોલન થઈ રહ્યું હોય ત્યારે ખેડૂત સમાજ એની ફરજ બને છે, અને ખેડૂત સમાજ એક હોય ને એટલે સરકાર પણ બદલી જાય છે. અને મિત્રો, લોકશાહીમાં માનતા હોય તો યાદ રાખજો કે તમારે લોકશાહીને મજબૂત બનવી હોય ને તો કોઈ પણ પક્ષ હોય 5 વર્ષે સરકાર બદલવી જોઈએ, તો કામ થાય, ભ્રષ્ટાચાર દૂર થાય. આવા કામ ન થાય, અને કોઈ પણ મિનિસ્ટર, મંત્રીમંડળ અહીંયા આવવું જોઈએ. આ આપણે વિચારી શકતા નથી, આંધળુકીકરણ કરીશું. આપણે સારા નાગરિક બનવાની. સારો નાગરિક કોને કહેવાય? કે સારું કામ કરે, કોઈને નડે નહીં, કોઈને મદદરૂપ થાય. આવો માણસને સારો માણસ કહેવાય. આપણે શિક્ષણ લીધેલા માણસો છે, અને આ શિક્ષણ લીધેલા માણસો આપણે સમજણ ન હોય, આંધળુકીકરણ કરીએ. આ વિકાસ થયો. તમે વિચારો, કારખાના વાળા ઘણા મિત્રો બેઠા છે, એ માલનું ઉત્પાદન કરે અને એના કિંમત એને નક્કી કરવાની. આપણે ખેડૂતના દીકરા ખેતીની જણસ, ખેતી કૃષિની વસ્તુ ઉત્પાદન કરીએ અને બીજા નક્કીનો ભાવ કરે. તમે વિચારો, 10-15 વર્ષથી આ મગફળીનો ભાવ 1000ની આજુબાજુ રહે છે. ખાતરના ભાવ 4 ગણા થઈ ગયા, કુળના ભાવ વધી ગયા, મજૂરી વધી ગઈ, અને આપણી ઉપજ છે એના ભાવ એટલા જ કામ. કેમ કોઈ અવાજ મને નથી કરતું? આપણે બોલવું જોઈએ. આ લોકશાહી છે, તો અવાજ હોય ને એનો અવાજ બધા સાંભળે. આજે ભાઈ અમને કહ્યું કે લાંબી લડત છે, અને લાંબી લડતમાં અદાણી કે જે હોય કંપનીઓ ઘણી 7% આવવાની છે. એ બધા પૈસા કમાવા આવે છે, સેવા કરવા નહીં. આપણે દેશના વિકાસમાં માનીએ છીએ, જરૂર પડે સરકારને કોઈ પણ વસ્તુ આપવા તૈયાર છીએ, પણ જે કમાણી કરવા આવતી હોય કંપની, એ કમાણી કરે આપણી જમીન પર, અને આપણે જમીન લઈ લઈએ, આપણી જમીનની કિંમત ઘટે, એ ચલાવી લેવાય નહીં. અને એટલા માટે આ બધા ભેગા થયા છે. અને બધા માણસની ફરજ છે ખેડૂતની કે આપણે બધાને ટેકો આપીએ. કહેવાનું ઘણું હોય, હું વારંવાર એક પંક્તિ કહું છું મિત્રો. મનોજ ખંડેરાની પંક્તિ છે ગઝલની કે છણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, બુકાની છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. અહીં જેટલી કથા કહીએ એટલી ઓછી છે. ખેડૂત એકતા જિંદાબાદ. આપણે બધા સંગઠિત રહીએ, લડીએ. અમારી જ્યાં જરૂર પડે આ સાવણીમાં, બીજે ક્યાંય, તો અમે સાથે છીએ. અમને બોલાવીને એને આવકાર આપ્યો, બોલવાની તક આપી, તમે બધા શાંતિથી સાંભળ્યો, એ બધા ખૂબ ખૂબ આભાર. ખેડૂત એકતા, ખેડૂત એકતા, જય જવાન, જય જવાન. થેન્ક યુ. ખૂબ આપણે બધાનો આભાર. ખૂબ સરસ સાહેબે વાત કરી. હવે હું નિલેશભાઈ કેરવાડિયાને કહીશ કે ટૂંકમાં 2 શબ્દ નિલેશભાઈ
એરવડિયા સાહેબ કહે છે જય જવાન, જય જવાન. છઠ્ઠો દિવસ ઉપવાસ ઉપર મારો છે, તમારો છે? છ દિવસથી અન્નનો દાણો નથી લીધો, પાણી સિવાય કઈ પીધું નથી. ને હું નારો બોલાવું તો તમે તો સાંજે વારું કરીને આવ્યા છો ને. ખેડૂના ખમીરવંતા દીકરા છો, પીડા લઈને દર્દ લઈને ભેગા થયા છીએ, તો નારો તો કેવો હોવો જોઈએ? જય જવાન, જય જવાન, ઇન્કલાબ ઇન્કલાબ, ધરતી માત કી. આભાર, ધન્યવાદ. એક ભજનની પંક્તિ યાદ આવે છે કે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, મારે પારીઓ થઈને પૂજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. અદાણી 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 કાનમાંથી મેલ કાઢી નાખ્યો. આવડું અદાણી એવડું આ બધા ભેગા થયો ને એની અમે આવડું. આ ખમીરવંતા ખેડૂ ગાંડા બાવર 25 વર્ષના મૂળિયા હોતા કાઢી નાખતા હોય. 25 વર્ષનું જોડ પડ્યું હોય, હિટાચીન જેસીબી થી ન નીકળે, એ આ ગાંડા બાવર કાઢી નાખતા હોય. 200 વર્ષના અંગ્રેજોને ગાંધીએ પોતળી પહેરીને તગડી મૂકતો હોય, એટલે શ્રી સરદાર 562 રજવાડાનું એકત્રીકરણ કરી નાખતો હોય. એના વંશજો અહીં આવ્યા હોય. કૃષ્ણકુમારસિંહજી જેવો 18 પરગણાનો રાજા એક જ ઝાટકે સૌરાજમાં જો પરગણું આપી દેતો હોય, એના વંશજો અહીં આવ્યા હોય. 18 આલમનો વરણાય ભેગો થયો હોય. અદાણી કેવડું કહેવાય? એમ કઈ મચ્છર કહેવાય, મચ્છરો. આ લડત અદાણીની નથી નથી નથી, મગજમાં નાખી દો. આ લડત તમામ ખેડૂતોના અભિમાન, સ્વાભિમાન, ગર્વ, ગરિમા, મારી મા બેન દીકરીઓની ઇજ્જત, આબરૂ અને મા ધરતીની લડત છે. પૈસા હારું ખેડૂતનો દીકરો લાઈનમાં ન ઉભો રહે, પૈસા હારું લાચાર ન થાય. આ તો કણમાંથી મણ પેદા કરનાર, ધરતી ચીરીને ધાન દેવા વાળો ખેડૂત છે. ચોરના પેટના અમે બેતલના ચા હારું હગા ભાઈ ધારીએ ઉડાડી લઈ. હગા ભાઈને બેતલનો ચા વીણવા નથી દેતા. અહીંયા તમારે વચ્ચો વચ્ચ મફતમાં અમારે સાથી ઉપર થાંભલો ખોડી દેવો. અને કદાચ મહેશભાઈ કીધું એમ કે પ્રશાસનનો દુરુપયોગ થાય, હમણાં સાહેબે કીધું એમ, મહેશભાઈ ની સોરી, પ્રશાસનનો દુરુપયોગ થાય છે. તો શું આ લોકશાહી છે? લોકો વડે ચૂંટાયેલી શ્રી સરદાર વલ્લભભાઈનું સપનું હતું, કેશુબાપાનું સપનું હતું કુકડિયા ગામનું, કે મારો ખેડૂત સમૃદ્ધ બને, ખેતી પ્રધાન દેશનો ખેડૂત, જેના ઉપર દેશ નિર્ભર છે. આખી દુનિયા જેના ઉપર રાજ કરે એ હિન્દુસ્તાન છે. સોનાની ચીડિયા હતી. આ હરામના પેટના બેઠા તેદુની કાબર કરી નાખી, કાબર. ખૂબ ઘણી વેદના છે, પણ મારી કેપેસિટી નથી. આજે 606 દિવસ છે, પણ તમારું જે આત્મબળ છે, તમે બધા આવો છો, સાથ સહકાર દેવા આવો છો, એટલે અમે રિચાર્જ થઈએ છીએ. તમને ખબર છે, મોબાઈલને રિચાર્જ કરવો પડે ને,
12 કલાક હાલે, પછી મોબાઈલ શું કરે, ટું 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 કરે ને. એવી જ રીતે અમે ઉપર બેઠા છીએ, બહેનો બેઠી છે, તમે બધા આવો છો, એ અમારું રિચાર્જ કરો છો, તમે અમારી તાકાત છો, તમે અમારી શક્તિ છો, ઉર્જા છો. અમે કાંઈ નથી, અમે તમારામાંથી જ છીએ. અહીંયા કોઈ સેલિબ્રિટી જ્ઞાતિને એન્ટ્રી નથી. શું કામ કે 1947 થી આ ખેડૂતને બધાએ લૂંટ્યો. આપણે કોઈને નામ લેવા નથી. હરિશ્ચંદ્ર નો આખો ચાયનો ઘાણો ગાંજી થયેલો. 1947 માં આઝાદ થયા એટલે જે સત્તા ઉપર આવ્યા એને ધરવા હટ લૂંટ્યા ને, ધોકા ખવડાયા, ગોળીબાર કર્યા, આંદોલન થયા, ખૂબ એમાં ભોગ છેલ્લે મારો બિચારો ખેડૂત બને. ખેડૂત કા બને ભલે? બહુ વિચારવા જેવો પ્રશ્ન હોય. ગમે આ દેવનો દીધેલો શંકરના ટોકરાની જેમ વગાડવો હોત કે ખેડૂત હે? ખેડૂત ભોગ એટલે બને છે, ખેડૂત ધર્મ, જ્ઞાતિ, જાતિ અને સંપ્રદાયના વાડામાં વહેંચાયેલો છે એટલે ખેડૂત ભોગ બને છે. કોઈ પણ ડોક્ટર હોય, હોસ્પિટલ જતો હોય તો એના સામાન એની હારે હોય ને. વકીલ કોર્ટમાં જતો હોય તો એની પેન ને એની બુક હારે હોય, જે કેસ લડવાનો એની ફાઇલ હારે હોય. શિક્ષક સ્કૂલે જતો હોય તો ખીચામાં પેન લઈને જતો હોય, જાય ને. જેનો ધંધો છે એનો સરસામાન વાણંદ હોય તો એના સામાન બધો હારે હોય. કડીઓ હોય તો કડિયા કામ કરવાનો સામાન હારે હોય. આ એક જ વરણ એવું છે, ગમે ભેગું થાય ને એના સામાન વગરનું આવે. એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે, ખેડૂત ભાઈઓ હરકી રીતે સાંભળજો, એ હા સાંભળજો. ડોલવાળા વે ગયા. હવે પછી ગમે ત્યાં ખેડૂત સંમેલન હોય, ખેડૂત સભા હોય, ખેડૂતને દીકરા તરીકે સમર્થન દેવા જાઓ તો તમારા ઘરની અંદર જે તમારી ખેત પેદાશ કરવાની જે આપણા ઓજારો છે, જેને આપણા વડવાઓ અને બાપ દાદાઓ પૂજતા હતા, અખાત્રીના દી પૂજતા હતા ને, હાથીઓ કરીને, ચાંદલો કરીને, મગનો બળદિયાને શીંગડે ઘી ચોપડતા દેશી અને આપણા ઓજારોને પૂજતા. એ પૂજતા એટલે ખાલી પૂજવા હારું નહોતા રાખતા, જોડ ખેડવા રાખતા હતા. હર તો હલાફા દંતારીઓ દાંતેડા શેક નહીં, ભેંસું બળદિયા કાઢ નાખ્યા. જૂના સામાન તો પડ્યા જ છે ને. હા, સમજી ગયા ને. હવે જ્યાં જ્યાં જરૂર પડે અહીંયા અભિમન્યુના કોઠાના 7 કોઠાનું આયોજન કર્યું છે. સરકારને પેલો બીજો કોઠો નથી ફાયદો, આ બીજો હાલે, બીજો થોડોક ઘણો ફાયદો હોય, હજી પૂરો નથી ફાયદો. 7મા કોઠા લગીનું યુદ્ધ લડી લેવાની તૈયારી છે. અને આ જેતપુરના પાદરમાં પારીઓ થઈને પૂજાવાની તૈયારી છે. નારી વધેરો આવશો જ નહીં. મામા ભાણાના ખાંભા 2 ખોડવાના અહીંયા ઘણા બધા આંદોલન કરી લીધા છે, ઘણું બધું કષ્ટ વેઠેલું છે. દિલ્હી કિસાન આંદોલન કરેલું છે, અહીંયા 5 વાર જમા થયો છું. પાટીદાર આંદોલનમાં અનેક વખત થયો છું. વિદ્યાર્થી આંદોલનમાં જમા થયો છું. એન્ટી કરપ્શન મુવમેન્ટમાં દિલ્હીમાં જમા થયેલો છું. તમને પોલીસ બીવરાવે છે નથી ખબર? કેસ થશે આવું કે ને, હગાવાલા કે બોનું જમન ભાઈબાન ફુવાન મામાન જાતો નહીં, અહીંયા કેસ થશે. આપણે કઈ નથી જવું, એ તો કરશે કરવા વાળા. આવું બધું મેં સાંભળેલું. પણ મિત્રો, આ ભારતનું સંવિધાન છે, આ લોકતંત્ર છે. લોકતંત્રની અંદર તમે સત્ય હોવા જોઈએ. મારા ઉપર અનેક ફરિયાદો થયેલી છે, રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ. એથી મોટી ભારતના સંવિધાન કોન્સ્ટિટ્યુશનની અંદર કોઈ સેડિશન એટલે કે કલમ નથી. મોટામાં મોટી કલમ લગાડી દીધી, ગુજરાતની મોટા મોટી જેલમાં પૂરી દીધો. તમારા વચ્ચે હુક નહીં, પાવરથી છૂટે નહીં. આજ પાવરથી લડતના અહીંયા બીજ રોપ્યા છે. જેતપર મુકામે
જેતપર ગામ એટલે એનું પાણી જ કરંટ વાળું. હું 10 દી કરંટમાં આવી પેલા તો હું મોરો હતો થોડો, કારણ કે હું સેવામાં લાગી ગયો ને થોડોક હમણાં, કે જરાક મોરો પડી ગયો હતો. પણ પછી આ ઝાંસીની રાણીઓને લડત કરતી ખેતરમાં જોઈને એટલે તો પછી લોહી જે હોય એ તો આવી જાય ને, અસલ કલર જેનો જે હોય, નેતાનો હોય નેતાગીરી કરવા માંડે, વચેટિયા હોય વચેટિયા માંડે કરવા. 2 દીથી વચેટિયા અહીંયા ભૂમિકા ભજવવા માંડ્યા છે. મને પણ ફોન આવવા માંડ્યા છે. તમે એને જવાબ આપ્યો કે સાબરમતી જેલમાં 200 કરોડમાં નિલેશ એરવડીએ સોદો નતો કર્યો. તમારી આવી નાની નાની ઓફર હતી, નિલેશ એરવડીએ નો ચડે ભલા મને લડત પકડી છે, લડત અભડાવીને વચ્ચેથી મૂકીને જાય તો આ પટલાણીનું ધાવણ લાગે, ધાવણ. સરકાર 2 દીથી સાસમાંથી મકડો કાઢે ઘુમરે ચડે ને એમ થઈ ગઈ. કાલ દેશી ભાષામાં ગુજરાતીમાં ના પાડી હતી. આપણે સમિતિ તરફથી નક્કી કરવામાં આવ્યું કે અમે તમને લેખિત આપીએ છીએ, તમે અમને લેખિત આપજો. જ્યાં સુધી અમારી પ્રાથમિક માગણી, જ્યાં સુધી અદાણીનો સામાન, હિટાચી, જેસીબી, ટ્રેક્ટર અને એના હિંગીડા આ ખેતરમાંથી બહાર રોડે ન ચડે ત્યાં લગી કોઈ ચર્ચા કરવાની થતી નથી. આ પહેલી માગણી. બીજી માગણી આપણી એ છે કે તમે જે આપવાના હોય તે આ તમારા જાડી ચામડીના અમલદારોને તમે મોકલો છો, પોપટોને મરચા બતાવીને સીતારામ સીતારામ કરે છે આવીને. ઈ પોપટો અમારે ચર્ચા કરવાની થતી. તમારે જે મોકલવું હોય અમે તમને લેખિત માગણીઓ આપી છે. ભારતના બંધારણ મુજબ માંગ્યું છે, ભારતના કાનૂન મુજબ માંગ્યું છે. આપણે ભારતના છીએ કે નહીં? આપણે પાકિસ્તાનના છીએ, અફઘાનિસ્તાનના છીએ, તાલિબાની છીએ, ઈરાન ઇરાકમાંથી આવ્યા છીએ. ભાઈ અમે ભારતના છીએ, ભારતના કાયદા મુજબ માંગીએ છીએ. કાયદો મોટો કે પરિપત્ર મોટો? કાયદો મોટો કે પરિપત્ર મોટો? તો આ પોપટો નહીં કપડતી હોય, કાયદો મોટો હોય એમ. આઈએસ ને આઈપીએસ અધિકારીઓ આવે છે એ પરિપત્રની વાતો કરે છે, જંત્રીની, તંત્રીની, સંત્રીની. હવે તમે જે જંત્રીના હિસાબ કરીને આવો છો ને અમને કહો છો એટલે તમારા છોકરા રોજ માવા થઈ જાય. હવે ક્યાં હિસાબ બેહાડવો? એટલે મિત્રો બહુ મજબૂત સંગઠન છે, બહુ મજબૂત ગામ છે. 12 ગામથી પધારેલા મિત્રોને આ કહું છું, જેતપર વાળાને કહેવાનું નથી, આજુબાજુ વાળા ગામના ને કહેવાનું નથી, કારણ કે જેતપર તો મિત્રો મારી છેલ્લી વાત પૂરી કરી કે જે કઈ નિર્ણય લેવામાં આવશે, આ સ્ટેજ ઉપરથી કહું છું, જવાબદારી સાથે કહું છું, તમામ ગુજરાતના ખેડૂતોનું હિત થાય એવો નિર્ણય હશે. ક્યાંય પણ શંકાને માત્ર લેસ ધેન બાર્ગેનિંગ કરવામાં નહીં આવે, એટલે કે સમાધાન કરશું નહીં. આપણી કાનૂની પ્રક્રિયા મુજબની માગણી છે અને આપણો હક, અધિકાર અને ન્યાયની વાત છે. પ્રેમથી નહીં માને તો આ બીજો કોઠો હાલી રહ્યો છે અભિમન્યુનો. ત્રીજા કોઠાનું યુદ્ધનું જાહેર કરશું સમય આવે ત્યારે. તો સરકારશ્રીને નમ્ર નિવેદન છે, અમારી માંગણીઓ જે છે એ ઓપન અને વ્યાજબી છે. આ ખેડૂતોની પીડા અને વેદના છે એને ધ્યાનમાં લે, નહીતર આવનારો સમય અદાણી તો સાઈડમાં જ મૂકી દો, સરકાર માટે કઠિન હશે. આ ગાંધીગીરી સરકારને ન ફાવતી હોય તો અમે અહીંયા દીવો પ્રાગટ્ય કરેલું છે ને અખંડ દીવો રાખી છે અમારા બાપની સામે. આ જગતનો શિલ્પકાર છે, ભારતનો શિલ્પકાર છે, આઝાદી દેનારો સરદાર વલ્લભભાઈ પટેલ છે. એ સરદારની સાક્ષીએ કહું છું કે પ્રેમથી માની જાઓ, યુદ્ધના એંધાણ નથી કરવા. આ છેલ્લી વખત કૃષ્ણ ભગવાને જેમ કૌરવોને કીધું હતું એવી રીતે આ માધ્યમથી, ટીવીના માધ્યમથી કહું છું, મીડિયા માધ્યમથી
પ્રેમથી માની જાઓ, કુરુક્ષેત્ર નથી માંગતા અમે અમારો હક માંગીએ છીએ. પણ જો હક નહીં આપો તો કુરુક્ષેત્રનો બાપ થશે. અહીંયા કુરુક્ષેત્રનો બાપ. જય જવાન, જય કિસાન. નિલેશભાઈ ઘણી બધી વાતો કરી છે. જે કઈ નિર્ણય આવશે એ અમે તમને બતાવશો. હવે હું આભાર વિધિ કરવા માટે ભરતભાઈને કહીશ કે આભાર વિધિ છેલ્લે કરી દઈએ. મિત્રો, કોઈને હજી બે શબ્દ બોલવાનું હોય તો કહેજો. આજુબાજુથી ગામથી પધરેલા મહેમાનોને કોઈને રહી ગયા હોય તો કહેજો. 2 જ મિનિટ છે મિત્રો, 2 જ મિનિટમાં આભાર વિધિ પૂરી કરીને આપણો કાર્યક્રમ પૂરો કરવાનો છે. હું ભરતભાઈને જે રીતે જેતપરમાં એક ઉત્સવનો માહોલ છે અને સરકાર એનાથી ચિંતિત છે, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને પણ જરૂરથી ફોલો કરો અને લાઈક કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.